હાય એવરીવન, આપણે એક્સચેન્જ બુટિકમાં સાડીમાંથી ચોલીમાં કન્વર્ટ કરવામાં આવે છે અને કઈ રીતે કરશું એની પ્રોસેસ તમને ઇન ડિટેલમાં દેખાડવામાં આવશે, તો લાસ્ટ સુધી ટ્યુનમાં રહેજો. આ કસ્ટમરની સાડી છે અને એમાંથી એમને કન્વર્ટ કરવી છે ચોલીમાં, જે કે આવે છે દુપટ્ટો, બ્લાઉઝ અને સ્કર્ટ. અને તમે જોઈ રહ્યા છો એમની સાડી એટલી હેવી છે કે સ્કર્ટ અને એમાં બ્લાઉઝ અને દુપટ્ટામાં કન્વર્ટ કરતાં કેટલું જ બહુ જ હાર્ડ થયું હશે અને બહુ જ એ હેવી બી લાગશે લુકમાં, બિકોઝ એમની સાડી જેટલી હેવી લુકમાં છે. એટલે આ સાડીનામાંથી પેચીસ અમે કન્વર્ટ કર્યા છે એમના સ્કર્ટમાં લગાવવા માટે. આ તમે પેચીસ જે જોઈ રહ્યા છો સાડીમાંના જ છે. આ સ્કર્ટ હવે કટ થઈ રહ્યો છે, એની પ્રોસેસ તમને દેખાડવામાં આવે છે. આ પેચીસનો લુક છે જે લાસ્ટ કઈ રીતે થયા એ. હવે પેચીસને સ્ટિચ કરવામાં આવે છે સ્કર્ટમાં અને આ ફાઇનલ લુક છે. આખું સ્કર્ટ, બ્લાઉઝ અને વિથ દુપટ્ટા આખું ચોલીમાં કન્વર્ટ કર્યું છે એમની સાડીમાંથી. કેટલું હેવી લુક આપવામાં આવે છે તમે જોઈ રહ્યા છો. આ ફૂલ લુક છે. સ્કર્ટ, બ્લાઉઝ અને દુપટ્ટાનો સાડીમાંથી કન્વર્ટ કરવામાં આવ્યું છે. બહુ હેવી લુક આપવામાં આવી રહ્યું છે. વિધિન 1 to 2 યા 3 ડેઝમાં જ કન્વર્ટ કરવામાં આવ્યું છે. તો મતલબ આપણી જોડે બહુ મિનિમમ ટાઈમ હતો આ સાડીને આટલા હેવી લુકમાં ચોલીમાં આપવામાં. તમે ગમ્યું એના માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડેલી અપડેટ્સ માટે નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. થેન્ક